હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો જો અત્યારે આપણે ઘડિયાળમાં 7:05 થઈ ગઈ છે અને અમારે ફેનિલભાઈનું ટિફિન તૈયાર થઈ ગયું છે, એની બેગ તૈયાર કરી દીધી છે અને મારો દીકરો તૈયાર થઈ ગયો છે સ્કૂલે જવા માટે. 7:05 થઈ છે, 10 મિનિટ થાય ને કા બસ આવી જાય. કેમ જો કમ્પ્લીટ થઈ ગયો છે. ઊભો થાત બાટું. અત્યારે ઠંડી હોય એટલે કોટ ને ટોપી ને બધું પહેરવું પડે. ફેનેલો દે દે ને ગાને રોટલી હેલ તો બેટા. જો બહાર ઊભી છે. જો કે મમ્મી ગાને રોટલી દેવાની ભૂલાઈ ગઈ હતી કે ગા આવી ગઈ છે. ગાને અત્યારમાં સ્કૂલે જાય તે ગાને રોટલી દઈને જાય અને પહેલાં તો હનુમાન દાદાના મંદિરે પણ દર્શન કરવા જાય. કમ્પ્લેટ તૈયાર થઈને હનુમાન દાદાના મંદિરે પહેલાં દર્શન કરવા જાય, આવી અને ગાને રોટલી દે ને રોટલી દીધા પછી છે ને થોડોક એવો ચા પીવે. અત્યારમાં નાસ્તો જ કંઈ કરે નહીં, હમણાં થોડોક ચા પી લે હે. દૂધે ન નાખવા દે, ખાલી નકરો ચા થોડો કમથો પીવે. નાસ્તો થોડો કરી લેતો હોય ને તો સારું. જો ભાઈ ગાશે ભણવા. જય શ્રી કૃષ્ણ. વયો ગયો સ્કૂલે. હવે શેનું બનાવ્યું? જો આ જ્યુસ છે ને આરોગ્ય માટે બહુ સારું. પહેલાં તો એટલે હવે આમાં છે શું? આમાં આદુ છે, ફોદીનો છે, ગાજર છે, બીટ છે, આદુ, લીંબુ છે, મરચીની કટકી છે. મરચીની કટકી નો નાખ્યો તો તીખું લાગશે. તીખું ન લાગે. જોઈ જો કપડામાં ડાઘ ન જાય અને ઓલા હે બીટના પર જાહે નહીં. જ્યાં જ્યુસ બનાવે છે ઓલરાઉન્ડર કારીગર છે. જ્યુસ ને બધું આવું બનાવ્યા રાખે. શરીર માટે બહુ સારું. ભૈરું તપેલી ભરીને પીહે 1 ગ્લાસ. જો તો હવે આ હું તમને બતાવું. ચમચો હલાવું. બહુ ગળ્યું નથી ને મુકાભાઈ નહીં પીએ. જો દેખાય છે મસ્ત. આ જ્યુસ છે. જ્યુસ આયુર્વેદિક એનર્જી તમને પૂરે પીવો જોઈએ. હજી હું જોઉં છું પીવો તો મુકેશભાઈને દઉં છું પેલા. દયા આવતે જો જ્યુસ પીવે છે કેવું લાગે છે. તમને ભાવે એટલે સારું જ લાગે, મન નો ભાવે બસ. 1 નંબર. મિત્રો આ જ્યુસ પીજો, અચૂક પીજો. જો આપણે બનાવી છે પાણીપુરી. તો સવારે ચણા પલાળી દીધા હતા, અત્યારે પાણી મેં ગરમ કરવા મૂકી દીધું છે અને બટેટા આપણે ધોઈ નાખ્યા છે. એટલે આવી રીતે 2 ફાડા કરી અને બાફો મૂકી દઈ અને પછી બનાવી નાખું પાણી. ધોઈને કટકા કરી નાખ્યા હતા, ભેગા આપણે બાફી નાખી એટલે ચણા ને બટેટા 2 હારો હે બફાઈ જાય. કરી દીધું બંધ. આપણે પાણીપુરીનું પાણી બનાવવા માટે આપણે લઈ લીધી છે નાની નાની મરચી, આદુ, આ છે ફોદીનો, આ છે લીલા ધાણા. બધું ઝીણું ઝીણું થોડું કટિંગ કરી આપણે પવાલામાં ડાયરેક્ટ સુધાર. આપણે આની અંદર લસણ નાખી દીધું છે અને લીંબુ પાણી નીચવી દે એટલે પાણી આપણું કાળું ન પડે, એકદમ સરસ મજાનું લીલું રહે. થોડું એવું નાખીશ મીઠું. સંચર નાખવું છે એ હું પછી નાખીશ. બફાઈ ગયા છે, ચણા પણ બફાઈ ગયા છે. હા ભાઈ, પાણીપુરીનું પાણી પણ થઈ ગયું સરસ મજાનું, એકદમ જો ગ્રીન ગ્રીન થયું છે. અને આ સુકલ મરચાં હોય ને એને પલાળેલી પેસ્ટ બનાવી છે. અને આ ચટણી આપણે વધારે રાખીશ. કોઈને તીખું ખાવું હોય તો એ ઉમેરી દેવાની એટલે એકદમ તીખું થઈ જાય. અને આ મીડિયમ પાણી છે. શું કરસ તું?
ચોકલેટો એવી ફ્રીજમાં ન રખાય. કેડબરી ડબલું ખાલી કરીને એમાં મૂકી દીધી, એમાં ન નખાય કેટલેબારી. જો આપણે પાણીપુરીનું બધું તૈયાર કરીને બેસી ગયા છે. આ છે પૂરી, આ છે લાલ ચટણી, ડુંગળી, ચણા, પાણી અને જે કોઈને મમરા નાખવા હોય મમરા, અને આ બટેટાનો મસાલો, અને આ આવી ગઈ છે આપણી સેવ. તો આપણે ભરવા માંડી પૂરી. હાલો આ પાણીપુરી ભરાય છે અહીંયા. હા, તો પૂરી માંડી ભરવા. ને અહીંયા ઈ કામ ચાલુ છે. તને ભરી દો, અમે તો પછી અમારા અહીંથી ભરતા જાહું ને. તાર પપ્પાને થોડોક તીખોય જોતો હોય. તીખું જ મારે જોઈ. તારો તીખો જ છે. પછી ચણા ને ડુંગળી રાખી છે ને સાઈડમાં. તાર સેવ વાળું જોઈશે? મારે સેવ વાળું નથી જોતું. એમને જોઈશે ને? સેવ વગર ન ભાવે. હાલો, જો આ ડીશ તારી તૈયાર. અને આ સાથે ચણા ને ડુંગળી અને આ છે પાણી. આપણી ડીશ રેડી થઈ ગઈ છે. જો આ ફેનિલની ડીશ રેડી થઈ ગઈ છે. ખાજો કેવી ટેસ્ટી છે. અને અહીંયા તો બૈંડા જમવા હોતોય. કેવીક છે? ટેસ્ટી કેવીક છે પાણીપુરી? પાણી મસ્ત બન્યું છે ને આજે. તો હાલો બધાય પાણીપુરી ખાવા. આ પાણીપુરી તો કેમ કે બધાયની ફેવરિટ હોય, નાના મોટા બધાયની ફેવરિટ હોય પાણીપુરી. તો બધાય હાલો પાણીપુરી ખાવા. અને વિડીયો તમને પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, ને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા રહેજો, અને સપોર્ટ પૂરા દેતા રહેજો આપણને. તો આવા નવા આપણે વિડીયો બનાવીને મૂકતા રહીશું. તો વિડીયોને અહીંયા આપણે એન્ડ કરી અને ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.